અને આ તમે જો ખાલી 15 જ મિનિટ વરસાદ આવ્યો છે ભાઈ. 15 મિનિટની અંદર ભાઈ પાણી કરી દીધું ભાઈ અહીંયા. આ બાજુ આ લોચાની રામાયણ હાલે છે. જો વરસાદ પડ્યો ને તો મને એમ થયું કે ભાઈ લોચો લેતા જાય. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? ખાવા પીવું ને મજાની લાઈફ. ભાઈ આજે છે શુક્રવાર અને વાગ્યા છે 8:30 અને જીયાનભાઈને આજે રજા છે ભાઈ. વરસાદ આવ્યો ને સૌથી વધારે મોજ પડી ગઈ હોય ને તો છોકરાઓને ભાઈ. કાલની રજા હતી, ગુરુવારની રજા હતી, આજ શુક્રવારની રજા છે. તો કાલે એક દિવસ શનિવાર હાટું રજા રાખી દીધી હોત ને તો આખું 4 દિવસનું મોટું વીકેન્ડ આવી જાય. પણ હવે છે ને શું કાલે જવું જોઈએ ને એક દી હાટું એટલે થોડીક પીહ પડશે એવું લાગે. કેમ લાગે જીયાન? હે લાગશે ને? લાગે જ ને. પણ નકરા જલસા કર્યા છે 2 દિવસ સુધી. આજ નકરા જલસા કરવાના. કાલે જવાનું જ છે પણ થોડુંક 4-5 પીરિયડ રહેશે. કેટલા? 5 પીરિયડ જવાનું છે ખાલી. અને એમાં બોલવું છે કે નહીં? એસપીસી હશે કે નહીં એવું છે. નકર આમાં જીએનભાઈ એસપીસી મારી હશે ને પોલીસની ટ્રેનિંગમાં, એટલે એમાં જવું પડે. એટલે જીએનભાઈની થોડીક તકલીફ પડે. સવારમાં સ્કૂલ બહુ પછી એસપીસી હોય એટલે એવું બધું છે. બાકી વરસાદ તો ગયો છે. હવે અહીંથી આપણે ભાઈ એક વસ્તુ બહુ હારામારી કરી. વરસાદ અત્યારે ગામડે પહોંચી ગયો છે. ગામડેથી ફોન આવી ગયો કે ભાઈ વરસાદ આપણે કાલ રાતે આવી ગયો છે. કારણ કે અમારાથી વાવણી જ નથી થઈ અમારા ગામમાં. મતલબ અમારા એટલા વિસ્તારમાં એટલા એરિયામાં જ વાવણી નથી થઈ. જામનગર કાલાવાડ તાલુકામાં લગભગ ગામમાં નથી થઈ હરખી. અને હવે આ વાવણી થાય અને પાછો આવો નવો વરસાદ ધીમો ધીમો અહીંયા પડ્યા કરે તો સારું છે. બાકી તો થોડુંક કેવડાવશે વરસાદના હિસાબે. કારણ કે હવે શ્રાવણ મહિનો આવી ગયો અને હજી વાવણી નથી થઈ. એમાં ખેડૂતને હું અને એક બાજુ વાળા થાંભલાવાળા પત્તા ઠોકવા આવવાના છે થોડાક સમયમાં અમારા ગામ આજુબાજુ. એવું બધા રીલમાં આવે છે. તો જોઈએ હવે શું થાય છે, વળતર કઈ રીતનું આવે છે, આંદોલન થવાનું છે, થાહે. બધે અત્યારે ભારતની અંદર જ્યાં હોય ત્યાં આંદોલન જ હાલે છે ભાઈ આ સરકારની અંદર. કેમ કે આ સરકાર કોઈનું સાંભળવા માંગતી નથી. એવું છે બધું. કોનો ફોન હતો જી? એમ અચ્છા એવું હતું. હું ઓલા રાખડી દેવાનો એવું. ચાલો બાકી હવે જઈએ ઓફિસે. વાગ્યા છે 8:45 અને આજે શુક્રવાર. આપણે કાલની 2 દિવસની રજા ચાલુ થશે. આજે છેલ્લો દિવસ છે. બાકી મળીએ ઓફિસે જઈએ. બાકી વરસાદ એટલો જોરદાર આવે છે. 4-5 જણા આવ્યા છે. આજ તો મોટો વહેલો આવી ગયો એવું લાગે છે. એ તો મારા શેઠે આવી ગયા છે ભાઈ. ઓહો હો. હે હાલો ભાઈ, અમે ટીપ આપી દીધી છે મોટા. એમાં સેલરો બહુ બધા છે ને મોટાને ઇન્ફોર્મેશન ઉપરથી આવી. એવું એટલે જ મોટો વેલો આવતો રહ્યો હે મોટા. બંધન બેંક ખરીદી લેવાની છે કે વેચી દેવાની છે? બૂટ લેવાના છે. બંધન બેંકમાં લોન લેવી છે, ના પાડી છે હું ભરી નહીં. એટલે ભાઈ 4 વાગ્યા છે ને ભાઈ. આ બાજુ એક બાજુ રામાયણ હાલે છે આપણે અને આ બાજુ આ લોચાની રામાયણ હાલે છે. જો વરસાદ પડ્યો ને તો મને એમ થયું કે ભાઈ લોચો લેતા જાય. બધાને ક્યાં ખાવા જાવ અહીંયા વરસાદનો પલળતા વરસાદી વાતાવરણ છે. તો એમ આજે લોચાનો આનંદ ઉઠાવી લઈએ. અને હું નીવાબેનને ના પાડી છે રોટલો ને એવું ખાવાની. રોટલો ને રોટલી ને એવું. એટલે મેં તો લોચો ખાઈ લઈએ. ચણાનો લોટ તો સારો કહેવાય ને. કારણ સારો કહેવાય ને ભાઈ. હે ભાઈ આ ભાઈ જો ખાવામાં જ ધ્યાન છે નકરું. મોન વ્રત છે તારે. ખાતા નથી બોલતી હો. આ હોય એટલું ઉપાડી લેવાનું ફટાફટ પેલા. પછી પેલા ખાઈ લેવાનું. પેલા એને ખાઈ લેવાનું પછી વધે નહીં સમજા. એટલે પેલા ખપડું ફિનિશ કરી નાખવાનું ભાઈ. લોચો છે સારો ભાઈ. અમે યોગી ચોકથી લાવ્યો એક જગ્યાએથી. કોઈક કાકાની દુકાન હતી, સારી હતી, મસ્ત લોચો છે. હા સારો છે. કા રસાવાળા ખમણ નતા. નકર અમારા બધા ને લસાવાળા ખમણના કારીગર છે. પણ લસાવાળા નતા. મેં લોચો લેતો જાવ. ચાલો બાકી આવું કાંઈક હાયલા કરે છે ને આપણે ભાઈ આવી ગયા છીએ ઓફિસેથી ઘરે. અને આ બાજુ રામ ભગવાન ક્યાંક વહીવટ કરે છે રામાયણમાં. એટલે આપણે હવે કાલની રજા, પરમદીની રજા, 2 દી રજા છે. જોઈએ ક્યાંક જવાનું થાય તો. આ આપણે એમ થાય હવે ક્યાં જવું? શનિ રવિ જવા હોય ત્યાં નકરું પબ્લિક ઉમટી જ પડ્યું હોય. નકરું સાપુતારા ન જવાય, ક્યાંય ન જવાય. જુનાગઢ જવું છે ન્યાય તે શનિ રવિમાં અઢળક અનલિમિટેડ માણા હવે થઈ જાય છે ન્યાય તે. ને એક બાજુ ઓલો સિંહ હોતો ને આવી જાય છે. એટલે ધ્યાન રાખવું પડે. આવું છે ભાઈ.
આપણે એને લગભગ સોમ મંગળ બુધ ગુરુનો પ્રોગ્રામ હોય ને એવો હાલે એટલે એવી કંઈક રજા સેટિંગ થતી છે ને ત્યારે ક્યાંક જવાનો વિચાર કરીએ છીએ હવે જોઈએ હવે થાય છે કે નહીં. એક નંબર આવે ભાઈ એમ જો હાલો ભાઈ વરસાદ આવ્યો છે ભાઈ કઈ 15 મિનિટની અંદર હે ને ભાઈ અહીંયા ફૂલ પાણી ભરી દીધું ભાઈ અમારા ભાઈ કપૂરિયા ભાઈ હે ને આબુમાં આટા મારે છે ભાઈ. હા દેવી દર્શન સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ ભાઈ. અને આ તમે જો ખાલી 15 જ મિનિટ વરસાદ આવ્યો છે ભાઈ. 15 મિનિટની અંદર ભાઈ પાણી કરી દીધું ભાઈ અહીંયા જોઈ લો. એટલે ભાઈ જ્યાં વરસાદ પડે ને એને તો લિમિટ નથી ને એટલો વરસાદ પડે છે ભાઈ. આમ જોવો તમે યાર ઓલા ભાઈની બિચારાની ગાડી હતી ને બંધ પડી ગઈ યાર. હા આમ જોઈ લો તમે યાર આ વરસાદ જોવો તમે યાર. 15 મિનિટમાં એટલું પાણી ભરી દેવું એટલે કાંઈ જેવો તેવો વરસાદ ન કહેવાય ભાઈ. હું તો ઘરે હૂતો તો ત્યાં ભાઈબંધનો ફોન આવ્યો અમારે કે ભાઈ પાણી ભરાઈ ગયા. આપણે કીધું 15 મિનિટમાં પાણી ભરાઈ જાય. હજી હું જસ્ટ આવ્યો છું 15 મિનિટની અંદર. એટલે ઓલા ભાઈને કે ગાડી ધીમે આવે ઓલા વેન જાય છે અહીંયાથી જોઈ લે આમ જોઈ લે પકડી નાખજો કે ઘા કરી દે ભાઈ. ભાઈ કોઈ લિમિટ નહીં એટલું પાણી ભરી દીધું ભાઈ. ઓહો ભાઈ કોણ પાણીનું મગજમારી બહુ વધી ગઈ હોય ને સુરતમાં એવું લાગે છે. બધી એને ખાડીઓ બધી પેક કરી દીધી ને એનો નતીજો હોય ને એવું લાગે છે આપણને તો. જોઈ લો 15 મિનિટના વરસાદમાં એટલું પાણી ભરી દેવું એટલે ક્યારે ભરાતું નથી ભાઈ. આખી રાત વરસાદ પડે ને તોય નથી ભરાતું પાણી. કાર્યાલય સામે જ આવેલો છે. સામે જ પાછું કાર્યાલય છે ભાઈ. જાહેરાત કરવા જવું પડે ત્યાં રજૂઆત પણ શું કરે એ જોવે બેઠા બેઠા. આજ તો કાંઈ હતું નહીં રજનીભાઈ. ક્યાંથી ઉડીને એવું એ ન ખબર પડી. અને તો યાર ફોનમાં વાત કરી ફોન એટલી વારમાં ક્યારેય ન ભરાય. હજી સુધી નથી ભરાણું ક્યારે એટલી વારમાં. હા એટલે બસના મોજા આવે હોય. દરિયા કાંઠે ઉભો હોય ને એવી મોજ આવે તો આમાં તો. ભાઈ દરિયાના મોજા આવે ને એવા મોજા આવે છે ભાઈ. ગેંગ આખી નીકળે એવું લાગે આ તો. સુવિધા અગાઉ કરી દીધી છે ભાઈ એસએમસી એ. તમે જોઈ શકો છો ભાઈ. જે કોઈને ભાઈ જરૂર હોય એ હોડી લઈ લેજો. હોડીમાં બેહીને વહી જવાની છૂટ છે. હા સિલ્વર ચોકથી જઈ રહી છે કેનાલ રોડ તરફ. જે કોઈની હોડી હોય ભાઈ વહેલા તકે લઈ લેજો. પછી નો કહેતા અમે રહી ગયા એમ. હા એ ઓલું હોડી આડી આવી. નંબરીઓ ચડાવી હોય ને પણ આમ નિરાય જાય ને ખોટું બળ કરાવે જાય. તમારે રોજ હમણાં દરજીભાઈ સ્વિમિંગ પુલ જો હાલતા ધીમા એક વાર તો સ્વિમિંગ પુલ બતાવે જ છે. ઓણ બતાવે છે હવે બીજી વાર આપણે તમને 6 વાગે વિડીયો બતાવ્યો તો 6:30. અત્યારે તો અહીં એક ટીપુય પાણી છે. આ બધું કલાક પહેલાનું ઉતરી ગયેલું છે. અમારે 15 મિનિટમાં પાણી ગમે એટલું હોય એટલું ઉતરી જાય. આવું હા 15 મિનિટમાં ભેગું કર્યું હતું. 20 મિનિટમાં પાણી ગાયબ કરી દીધું હતું. જો આ ઢાંકણા ખોલ નાખે એટલે કપ પાણી ગાયબ થઈ જાય ભાઈ. એમ તો અમારા રોડ પર પાણીની સુવિધા સારી છે.
મજા આવે ત્યારે સ્વિમિંગ પુલ પણ થઈ તોય જાય રાજુભાઈ હા તોય હજી મોટી ગટરની તો જરૂર છે હો આ એટલી વારમાં ભરી દે એનો હાલ હા ફટાફટ ભરી જાય નો હાલે કેમ કે કોઈ અટવાઈ જાય માણસ હા અરે પણ અટવાય એટલે ખરેખર અટવાઈ જાય 15 મિનિટમાં અનલિમિટેડ પાણી ભરી દીધું એટલે વેચનો ડિવાઈડર કાંઈ વેચ ન રહે 15 મિનિટમાં ભાઈ આ તો જેને નુકસાની થતી હોય ને એને ખબર અમારા જવાનું વાતું થાય ખાલી કાંઈ અટતું ન હોય એટલે ખાવા પીવાની એક ગાડી હતી એ વહી ગઈ છે હા અમારા ભાઈની તો ખાવા પીવાની એક ગાડી હતી ને ઈ ડૂબી ગઈ છે એ ડૂબી ગઈ વહી ગઈ હા એટલે હવે ધ્યાન રાખવું પડે છે તંત્ર ભાઈ થોડુંક ધ્યાન દે તો વધારે સારું વધારે સારું પણ અમારે એક નકશો બતાવતો હતા ને એમાં એક જૂની ખાડી હતી ને તો આખી ગાયબ જ થતી હતી આ લોકો હાલ્યો શું થાય ગાડીઓ વહી ગયો તો ખાડીઓ આખી ગાયબ કરી દીધી કન્સ્ટ્રક્શન પછી કરી પાણી કરી ક્યાં જાય ક્યાં જવાનું બધાને ઘરમાં દુકાનમાં એટલે આવું રીતનું છે ભાઈ કંઈક ચાલો બાકી ફરી મળીશું હવે આવતીકાલે તમને બાકી અમારો બ્લોગ કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો ભાઈ બરાબર ને મનીષભાઈ પાણી આવ્યું ને એમાં આવા ઘોડા બે ત્રણે ને આવ્યા હા આવા બે ઘોડા તણે આવ્યા જો આ મોટા મોટા એક પડ્યો છે એક અહીંયા પડ્યો છે વહી ગયો ત્રણે એક અહીંયા પડ્યો છે ને એક ક્યાંક ગાયબ થઈ ગયો છે હવે ક્યાં ગયો એ ખબર નથી બાકી આ બમ ટપ્યા નહીં પણ બમ ટપાડી દીધો ના ના ટપીને વયો ગયો હું આવ્યો ને તો હતો નહીં હા તો એટલે ટૂંકમાં એ બાજુ જોઈ છે ને આમ ઓલા ઉપર ઓકે લઈ લીધો ભાઈ ઓલા ભંગારી છે ને લઈ લીધો છે ભાઈ હવે એક ઘોડો અહીંયા પડ્યો છે હવે જોઈએ સવાર થાય તો કોણ લઈ જાય ચાલો બાકી